તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો કેમ છો બધા? તો વરસાદનું વાતાવરણ તો જો આવું છે અને અમે આવી ગયા સવારમાં 8 વાગે સાર વાટવા માટે। તો ચલો ફટાફટ વાટી દઈએ, તો બ્લોગમાં બનાવી રહેજો। જો આ પાણી કેટલું મસ્ત લાગ્યું એ વનસ્પતિ ઉપર જો। તો રોજ સવારમાં અમારું મિશન કમ્પ્લીટ થઈ જાય છે, તો બ્લોગમાં બનાવી રહેજો। નાહી ધોઈને રેડી થઈ જઈશું, પછી તમને મળીશું। ઓકે, જો બીજું બધું તમને બતાવી દઉં કે વરસાદ ચાલુ જ છે અને બહુ મસ્ત મજાનો વરસાદ ચાલુ છે, તો બ્લોગમાં બનાવી રહેજો। તો જો જે અઠીલા જાનવર હોય ને એ લોકોને ટાંકે લાઈને પાણી પાવું પડે, તો પીવડાવી દો ફટાફટ। દિનેશભાઈ પીવડાવે, આપણે જઈએ ઘરે। ચલો ઘરે આવીને રાજને જોયું, તો રાજ શું કરે છે? રાજ તો જો ભાઈ એમાં તો કેવા મસ્ત ને જો એ બેટુ દેખ ગંદો છોકરો આયા તો कीचड़ में रमे। गंदा बच्चा है। मम्मी हमू जो तो मम्मी हमू देख वैसे मम्मी हमू देख। नहीं जानु या भे मार से करी भे केम बस थोड़ू बेटा थोड़ू बस 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 गुड बॉय। चलो घरे હવે કે જાય બધાને ડોલ બગાડે મહારાજ, બધાને ડોલ બગાડે। ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? તો અમારા બનાસકાંઠામાં તમારું સ્વાગત છે। તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમારો બધાનો દિવસ સારો જાય એવું પ્રભુને પ્રાર્થના છે। તો તમે લોકો જાણવા માંગતા હશો કે આજનું વાતાવરણ કેવું છે? તો ભાઈ આજનું વાતાવરણ તો બહુ જ સારું છે અને થોડો થોડો તડકો નીકળે એવું સંભાવના લાગે છે। તો બનાસકાંઠામાં જે વરસાદ આવવાનો હતો એ આવી ગયો છે અને લોકો ખેડૂતો પણ બહુ બધા ખુશ થઈ ગયા છે। તો અમે ગયા હતા સવારમાં સાર વાટવા માટે, એ તો તમને વિડીયોમાં આગળ જોવા જ મળશે। તો અમે તો સાર વાટીને લાવી દીધી, કેમ કે કંઈ કહેવાય નહીં, સાંજે વરસાદ આવી શકે છે। અને વાતાવરણ જુઓ તો તમે, આમ ખુલ્લું ખુલ્લું થઈ ગયું વાતાવરણ હવે। તો ગાઈસ કેવું છે એમ કે હવે આજે તો કપડાં બહાર સૂકવશું અમે, એટલા સારા સમાચાર આવ્યા છે। એટલું સારું એમ કે કપડાં બહાર સૂકવો અને કદાચ સુકાઈ જાય જલ્દી જલ્દી, બરાબર ને? ઘરમાં સૂકવો હોય ને તો કપડાં આપણને સુકાયેલા ગમે નહીં, રાઈટ? તો ચલો હવે ફટાફટ કપડાં સૂકવી દઈએ। અને હા, તમે બધા લાઈવ જોવો છો અમારા ચેનલનો, તો લાઈવમાં તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો। અને હા, અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં, ઓકે? તો ચલો હવે આપણે કપડાં સૂકવી દઈએ અને ઘરે મૂકીને આવ્યા આપણે ચણા બાફવા। તો ચણા બફાઈ જશે એટલે આપણે ચણાનું શાક બનાવી દઈશું। તો બ્લોગમાં બનાવી દેજો, ઓકે? અને બધાને જય માતાજી। તો ગાઈસ આજે એવું થયું છે કે જો વરસાદ તો રૂકી ગયો પણ લાઇટ જતી રહી, શું કરવાનું કહો? અને લાઇટ વગર આપણને ગમતું નહીં। ફોન બી ચાર્જિંગ ક્યાં કરશું બોલો? ફોનમાં ચાર્જ તો છે હજી 40%, પણ 40% ઉડતા વાર નહીં થાય, કેમ કે અમે બ્લોગિંગ કરવાવાળા માણસ, રાઈટ વાત છે? બહાર જુઓ હવે થોડું આમ સારું થઈ ગયું છે, આમ કીચડ ઓછી થઈ ગઈ એમ। તો ચલો હવે આપણે રસોઈ કરી નાખીએ, તો બ્લોગમાં બનાવી લેજો। તો ચણા અને બટેકાનું શાક અને રોટલી। તો જો ગાઈસ જમવું હોય તો આવતા રહો। તો ગાઈસ રસોઈ બનાવી દીધી હતી, તમને ખબર છે કે મેં ચણાનું બટેકાનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી। તો તમને લોકોને જોવાથી કે ખાવાની ઈચ્છા થઈ કે નહીં? તો અમે લોકોએ તો જમી લીધું છે, રાજભાઈ જમી લીધું છે। હવે આપણે વાસણ ઘસવાનો વારો આવ્યો છે, તો ફટાફટ વાસણ ઘસી નાખીએ અને પછી તમને બતાવીશું આજે મસ્ત મજાનું વાતાવરણ, કેમ કે બહુ સારું છે, કેમ કે સુકાઈ ગયું છે બધું એટલા માટે, ઓકે? તો બ્લોગમાં બનાવી દેજો। તો
તો ગાઈસ આજે શું થયું ખબર હે, મેં તમારી જોડે વાત શેર કરી. રાતને 2 લાફા માર્યા મેં આજે. તો અમારા સાસુમાએ મારા પપ્પાને કહી દીધું ફોન કરીને. તો પપ્પાએ ફોન મને કર્યો, મને 2-4 વાતો સંભળાઈ. પપ્પાએ એમને તો જીવ બળે એટલે બોલવાના જ છે. તો યાર ના જમતો ના હોય તો આપણે 2 લાફા મારી દીધા બરાબર. પણ મેં સાચું કર્યું કે ખોટું? ના જમે તો મારવા પડે ને 2 લાફા. તો ચલો હવે વડીલો બોલે એમાં તો આપણને કંઈ ખોટું નહીં લાગતું. મને બી દુઃખ થયું હોય, મેં રાતને લાફા માર્યા 2, પણ ખાઈ નહીં તો મારવા જ પડે ને. તો પછી તો ચલો હવે વાસણ ઘસાઈ ગયા છે આપણે. તો વાસણ ઘસતા ઘસતા કેટલું સાંભળી લીધું. નહીં મારવાનો છોકરાને, એ તો ના સમજે, નાનો છે, ના ખાય તો કંઈ વાંધો નહીં બરાબર. તો ચલો હવે આપણે કપડાં અહીંયા અંદર સૂકી દીધા, કેમ કે હવે બપોરે આપણે સૂઈ જઈશું તો વાતાવરણ કેવું થાય કોને ખબર પડશે. તો ચલો હવે વાસણ મૂકી આવીએ, પછી આપણે જઈશું ઢાળ તરફ થોડી વાર માટે. ઓકે. તો ગાઈસ આપણે આવી ગયા કેમ ઢાળ ઉપર આજે ખબર હે? આજ તો નહોતું આવવાનું આપણે ઢાળ તરફ, પણ લાઇટ નહીં. શું કરીએ બોલો, લાઇટ નહીં તો પછી મજા જ ના આવે. એ વાવ કેટલું મસ્ત કબૂતર હે આ, ખબર હે? નાનું નાનું કબૂતર હે. તો આજે લાઇટ નથી, સવારની 8 વાગ્યાની લાઇટ નથી. તો શું કરશું લાઇટ વગર કહો? કંટાળો આવે, લતાને કંટાળો આવે છે. શું કરશું? તો ફરીએ આમથી આમ, બીજું શું થાય? શું કહેવું તમને? ચલો હવે આપણા જોડે કોઈ ઓપ્શન જ નહીં. સાચી વાત છે. આપણે તો જામફળી જોડે આવીએ ખાલી જોવા માટે. આજ કેમ કે જામફળ તો પાકા નહીં, હવે પતી ગયા. તો જુઓ મસ્ત મજાનો વ્યૂ. તો ચલો વ્લોગમાં બનાવી રહેજો. બપોર પડી ગઈ છે, લાઇટ નથી, પણ હવે ગપશપ કંઈક કરશું અને 2-4 રીલ શૂટ કરશું. એટલે વ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીએ. અને બનાસકાંઠામાં વરસાદ નથી, જોઈ લો તમે. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ. ઘરમાં વાગી ગયા છે 3 ને અમે ઉઠી ગયા છીએ. તો ચા બધાએ પી લીધી છે. જો ચાના વાસણ ઘસાઈ ગયા છે અને અમે થઈ ગયા છીએ ફ્રી. તો નહીં થયા, હજી છાન નાખવાનું બાકી અને ઝરમર ચાલુ થઈ ગયા વરસાદ. તો ફટાફટ આપણે છાન નાખી દઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. તો સવારના 8 વાગ્યાની લાઇટ ગઈ છે, હજી લાઇટ આવી નથી. તો બિલકુલ ગમતું નહીં યાર લાઇટ વગર. તો ફોન બી ચાર્જિંગ હવે તો 15% જેવું ચાર્જિંગ રહ્યું છે મોબાઈલમાં. અને બહારનું વાતાવરણ જુઓ તમે, બધા સૂતા બહાર કેમ કે લાઇટ નથી. અને અમે પણ બહાર સૂઈએ ક્યાં, આપણે બહાર સૂતા નથી. એટલે આજ તો પાછું ભીનું ને કરતો નીચે આપણે કંઈક મસ્ત પાથરીને પછી સૂઈ જઈએ તો ચાલે. પણ આજ તો ભીનું હતું એટલે આપણને ડર લાગે, એટલે આપણે સૂતા નહીં. તો બ્લોગમાં બનાવી રહેજો. લાઇટ તો હજી નહીં આવી, જલ્દી લાઇટ લાવો પ્રભુ. હવે મેઘરાજાને એમ કહેવું પડશે કે લાઇટ પણ તમે જ આપો. સાચી વાત છે ને? તો જોઈ લો. ચલો હવે છાણ નાખી દઈએ ફટાફટ. ચલો એક મિનિટ. એ તું ખાવા નહીં ખાતો તો તને મમ્મી નહીં મારતી? કેવી રીતે મારે મમ્મી? કેવી રીતે મારે તને? તો ગાઈસ વરસાદ ઊભો રહી ગયો છે. તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો, બહુ મસ્ત છે આજનું વાતાવરણ. અને કિચડ હવે ધીમે ધીમે સારું થઈ જશે, બધું બરાબર, જો વરસાદ નહીં આવે તો. બરાબર છે ને? તો ગાઈસ તમને હું સીતાફળનું ઝાડ બતાવું. આ અમારું સીતાફળ અહીંયા ઊભું હોય, જુઓ તમે, દેખાયું? અને આ હે ને આ શેરડી હે, દેખો. તો ગાઈસ જો અહીંયા જો બધી છાણ નખાઈ ગયું. હવે દેખાય? તો તબેલા સાથે આજે અમારો વ્યૂ કેવો લાગે છે તમને? અને હા જુઓ અમે આવી ગયા લીલાછમ વાતાવરણમાં. તો કેટલું મસ્ત વાતાવરણ. હા ઘર જુઓ કેટલું મસ્ત લાગે હે ને? ગામડામાં નળિયાવાળું ઘર બહુ મસ્ત લાગે. તો તમે જોઈ શકો છો. અને એમાં પાછો આંબો ઊભો છે. માં લીંબુડી જુઓ, લીંબુડી કેટલી મોટી થઈ ગઈ છે, દેખાય?
દેખાય? તો શું કહેવું તમારું? બનાસકાંઠામાં રહેવાય કે ના રહેવાય? રહેવાય તો હા કોમેન્ટ કરજો, ના રહેવાય તો ના કોમેન્ટ કરજો. અને લાઇટ નથી એટલે ચાર્જિંગ પણ નથી ફોનમાં. તો આપણે આજનો વિડીયો તબેલા સાથે જ પૂરો કરીએ છીએ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.